करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ હલંત ધાતુઓ. હલંત ધાતુઓની પહેલા આકારાંતથી શરૂઆત કરી હતી. 6 ધાતુઓ આકારાંત મહાગા દાદા, 3 ધાતુઓ ઇકારાંત કે બિહરી, 1 ઉકારાંત હુ, પછી 6 ઋકારાંત અને પછી હલંત. હલંતમાં પહેલો ધાતુ શરૂઆત કરી છે જન ધાતુ. જન ધાતુમાં આપણે 2 લકાર પૂરા કર્યા. વર્તમાને લટ, લટ લકાર અને લંગ લકાર, અનધ્યતને લંગ એટલે કે યસ્તન ભૂતકાળ. આજે શરૂઆત કરીએ ત્રીજો લકાર લોટ લકાર અને પછી વિધિલિંગ લકાર આવશે. બંને પ્રક્રિયા સાથે કરતા જઈશું એટલે કે પ્રત્યયો અને સિદ્ધિ એ જોતા પહેલા ફરી પાછા મૂળ પ્રક્રિયા જે છે, સૂત્રો જે છે તેને ફરી પાછા યાદ કરી લઈએ એટલે કે તમને ફરી પાછો બતાવી દઉં છું. તો હલંત ધાતુઓ લટ, લંગ, લોટ અને વિધિલિંગ. લકારોના રૂપ બનાવવાની વિધિ. પહેલા શ્લવ, શ્લવથી હજી ઉપર જઈએ, આગળ જઈએ તો વિકર્ણ પ્રત્યયનું સૂત્ર જુહોત્યાદિભ્ય શ્લુઃ, જેનાથી 2 અર્થ કરીએ છીએ. એક, જુહોત્યાદિભ્ય શ્લુઃ. શ્લુનો અર્થ થાય છે લોપ કરવો થાય છે. પણ કોનો લોપ કરવો? તો કે વિકર્ણ પ્રત્યયનો. વિકર્ણ પ્રત્યય શું છે? તો કે દરેકના માટે કોમન વિકર્ણ પ્રત્યય સપ છે. જે વિકર્ણ પ્રત્યય ન આપ્યો હોય તેને સપ વિકર્ણ પ્રત્યય સમજ. તો અહીંયા પણ વિકર્ણ પ્રત્યય આપ્યો નથી એટલે આપણે સમજવાનું છે કે સપ વિકર્ણ પ્રત્યય આવે. પણ સપ વિકર્ણ પ્રત્યય આવીને શ્લો શબ્દ, શ્લોનો અર્થ લોપ કરવો એવું થાય છે અને આખા પ્રત્યયનો લોપ કરી દે છે. પરિણામે કર્તરી પ્રયોગમાં સપ વિકર્ણ પ્રત્યય આવે છે પણ એનો સંપૂર્ણ લોપ થઈ જાય છે. સાથે સાથે બીજો અર્થ પણ બતાવે છે આપણને. એ બીજો અર્થ શ્લવ સૂત્રથી જ્યાં શ્લો લાગ્યો હોય ત્યાં શ્લવ સૂત્રથી દ્વિત્વ કરવું, આવું કે છે. આવા 5 પ્રત્યયો છે જેનાથી દ્વિત્વ થાય છે. એમાંનો આ એક શ્લો આપણે કરીએ છીએ અને શ્લવથી દ્વિત્વ કરીએ છીએ. બાકીના 4 બાકી રહેશે. કેટલાક લકારમાં આવે છે, જેમ કે લીટ લકારમાં આવે છે, જે બીજા ભાગમાં જોઈશું. યંગ લુગંત આવે છે, સનાદિ પ્રત્યયમાં સન ચંગમાં આવે છે. ઓકે, તો શ્લોવ સૂત્રથી દ્વિત્વ કરીએ છીએ. સાથે સાથે દ્વિત્વ થયા પછી અભ્યાસ કાર્ય કરીએ છીએ અને અભ્યાસ અંગ બને છે. અને એમાં 3 મુખ્ય ફેરફારો આપણે જોતા આવ્યા છે. અંતિની જગ્યાએ અતિ, અંતુની જગ્યાએ હતું અને અનની જગ્યાએ ઉહુ. નવા સૂત્રો આમાં આવ્યા હતા હલંત ધાતુમાં. એમાંનું એક છે જન સન ખનામ સંજલોહો. 3 ધાતુ છે, જન છે, સન છે અને ખન છે. ષષ્ઠી બહુવચન છે. એમાંથી આપણે જન જોઈ રહ્યા છીએ. સંજલોહો સન પ્રત્યય અને છલ પ્રત્યાહાર. છલ પ્રત્યાહાર એટલે કે પ્રત્યાહાર માનો
વર્ણ. જલ બરાબર 24 વર્ણો. એટલે જલાદિ આદિમાં જલ હોય, સાથે કિત ગીત પ્રત્યય પરમાં હોય. કિત આપણે કૃદંતમાં લાગશે, ગીત પ્રત્યયમાં લાગશે. ગીતવત અતિદેશ માટે છે. ક્યાં તો કે હલાદી અપિતમાં, અપિતમાં ટૂંકમાં હલાદી કે અજાદી અપિતમાં હોય, પણ અજાદી અપિતમાં પાછું બીજું પરિવર્તન આવે છે. તો જલાદી કિત કિત પ્રત્યય પરમાં હોય ત્યારે જન સનખન ધાતુ અને આનો અંતાદેશ થાય છે, આદેશ થાય છે હટાવીને. આપણી પાસે ત્રણેય ધાતુમાં ન છે, ન ને હટાવીને આ નો આદેશ થાય છે. આગળ જઈએ તો સાર્વધાતુકમ અપિત. સાર્વધાતુકમ અપિત અતિદેશનું સૂત્ર છે. એ ગીતવત કરી દે છે. ગીત નથી છતાં, એટલે કે અંગની ઈત્સંજ્ઞા નથી થતી છતાં અંગની ઈત્સંજ્ઞા થાય તેવો પ્રયોગ થાય છે, પ્રક્રિયા થાય છે. એટલે અપિતથી જલાદિકિત, જેમ કે અહીંયા તહ છે તો નનો આ થઈને જજાતઃ આપણે કરતા. પછી બીજું સૂત્ર છે ગમહન જનખન ઘસામ લોપઃ ચિંત્યનંગી સૂત્રથી. એમાં 5 ધાતુ છે. એમાં એક ગમ છે, હન છે, જન આપણે જોઈએ છીએ, ખન, ઘસામ અને ઘસ. આ 5 ધાતુઓની ઉપધામાં રહેલા, ઉપધામાં દરેકમાં અજ છે, ઉપધામાં દરેકમાં અજ રહેલો છે. તો એ અનો લોપ થાય છે. ક્યારે? તો કે અજાદિ કિત ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે. કિત જે છે એ કૃદંતમાં આવશે, ગીત છે એ આપણે આ પ્રત્યયમાં આવે છે, ગીતવત કરીએ છીએ. અજાદી, અહીંયા અજાદીની વાત છે. તો અનલોપ પણ ઉપધામાં રહેલા અનલોપ કરીએ છીએ દરેકમાં જ, ગમમાં, હનમાં, ચન, ખન, ઘસ, 5 ધાતુઓમાં. અને એ પછી સ્તોહો સ્ચુનાસ્ચુહુથી સૂત્રથી સ્ચુત્વ કરતા સદંત્ય છે અને ત એટલે ત વર્ગ, તો સદંત્યની જગ્યાએ તાલવ્ય થઈ જશે અને સાથે ચ વર્ગ થઈ જશે, ક્રમશઃ જે વર્ણ આવતો હોય તે પ્રમાણે. તો આ રીતે આપણે ગમહન જનખન ઘસામ લોપ ચિંત્યનંગી સૂત્રથી, પછી સ્તોહશ્ચુનાશ્ચુહુથી આપણે સ્ચુત્વ કરીએ છીએ. અને પછી વિધિલિંગમાં એક સૂત્ર આવી રહ્યું છે. વિધિલિંગમાં છેલ્લા લકારમાં એ વિભાષા સૂત્ર આવશે, જેમાં વિકલ્પે એનો અર્થ યકાર આદિમાં યકાર હોય, કારણ કે બધામાં યા સૂત્રનો આગમ થઈ રહ્યો છે. અને કિત એ પાછો આપણે કૃદંતનો પ્રત્યય આવશે, અને ગીત એ આપણા પ્રત્યય પરમાં હોય ત્યારે જન સનખન ધાતુઓનો વિકલ્પથી આ અંતાદેશ, વિકલ્પથી એટલે 2 રૂપો થશે, આ અંતાદેશ થાય છે. એટલે બંને રીતે વિધિલિંગમાં બનાવવાના થશે. તો આટલી વાત કર્યા પછી સાથે સાથે ધાતુઓનો જે ક્રમ છે એ જે પુસ્તકમાં છે એ ક્રમમાં જઈશું. તો આના પછી ધન આવશે, ત્રીજા નંબરે તુર આવશે, ચોથા નંબરે ભીસ આવશે, 5મા નંબરે ભસ આવશે, 6ઠ્ઠા નંબરે નીજ આવશે, 7મા નંબરે વીજ આવશે અને 8મા નંબરે વિષ આવશે. આ રીતે 8 હલંત ધાતુઓ છે. એ ક્રમમાં આપણે, એટલે કે બુકના ક્રમમાં જ લઈશું. યાદ રાખવાનો ક્રમ આપણો જુદો છે. ઓકે, તો હવે પ્રક્રિયા તરફ આવીએ, લોટ લકાર તરફ આવીએ. છેલ્લે અજજન્મ અને અજજન્મ એ આપણે લંગ લકારના રૂપો બનાવ્યા હતા, પ્રક્રિયા કરી હતી.
હવે આવીએ લોટ એટલે આજ્ઞાત. નવી સ્લાઇડ લઈ લઈએ. ધાતુ આપણો જન. પિત્તકરણ કર્યા પછી જન ન હલંત થઈ ગયો, પરિણામે અંતે હલ છે એવો ધાતુ હલંત ધાતુ. શરૂઆત અકારાદી ક્રમમાં લઈએ તો બિનલ. સૌપ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે અને જોહત્યાદિ બે શ્લોક સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે અને ત્યારબાદ શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા જન જન થઈ જશે. પછી હલાદી શેષ સૂત્રથી નનો લોપ થઈ જશે એટલે જજન થઈ જશે. અને મૂળ પ્રત્યય તીપ છે. તેમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને તીમાં રહેલા ઈનો એરુહ સૂત્રથી ઉ થતા તું થઈ જશે. અને પછી વિકલ્પે તુહ્યોસ્તાત અંગ આશિષ્ય અન્ય તરસ્યામથી વિકલ્પે તાતનો આદેશ થશે. અને તું એ હલાદીપિત હોવાથી જોડવાનું જ રહેશે એટલે જજંતુ થઈ જશે અને તાત એ હલાદી અપિત હોવાથી જન સન ખનામ સંજ લહોતી નની જગ્યાએ આનો આદેશ થતા જજાતાત થઈ જશે. જજંતાત થશે કે કઈ? એટલે નની જગ્યાએ આનો આદેશ થશે ને હલાદી અપિત હોવાથી. જોઈ લઈએ. હજી એમાં નસ્ય પદાંતસ્ય જલ્દી સુધી પહોંચવું પડે છે અને અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ જોઈએ કરીએ. તો પહેલા તો તું લઈ લઈએ. તો તુંમાં તો સીધું જોડવાનું છે તો બની જાય છે જ જ પછી બને છે આ ન હલંત અડધો રાખીએ અને તું જોડી દઈએ તો જજંતુ થઈ ગયું. જજંતુ. તાત જે છે એ તાતમાં આપણે જોઈ લઈએ તો શું કરીએ છીએ તો જ પછી ન જે છે અને આ બાજુ તાત. તો તાત જે છે એ હલાદી અપિત હલાદી અપિત છે. બરાબર છે અને હલાદી અપિત હોવાથી આપણે શું કરીએ છીએ અંત્ય જન સન ખનામ સંજલો. હા સંજલોથી અહીંયા આનો આનો આદેશ આદેશ થશે. બરાબર છે. હા. તો આનો આદેશ કરવા જતા ઓકે જાત જા તાત જજા તાત આવું થાય ને. હા સર. હા સર પેલામાં ખોટું છે એમાં એવું એટલે મેં આ તો ગીતવત થઈ જાય છે ને આપણે તે તાતો એટલે પછી કઈ રીતે ન એમનું એમ રે એમાં તો જજન તાત આપ્યું છે. હા એ ખોટું છે આ રીતે જ થાય જજા તાત જ થાય ને. હા તો ચાલ્યું જ ગયું પછી અનુસ્વાર નું થઈ. હા ઓકે તો જજાતાત આ રીતે થશે. અર્થ કરવા જઈએ તો સહજજંતુ સહજજાતાત એટલે તે ઉત્પન્ન થાવ. તો આ રીતે થશે. અહીંયા ખબર નહીં કેમ થઈ પદાર્થ તો લાગશે જ નહીં. હા એ બે લાગશે નશ્ય પદાંતસ્ય જલી. આમાં લાગશે પણ ફરી ત્યાંના ત્યાં. હા ત્યાંના ત્યાં જ આવી પણ આમાં એમાં કઈ રીતે પ્રક્રિયા કરી છે એમાં તો બધું ખોટું ન તો કઈ રીતે રે જ નઈ પછી આ તો
જલાદી અપિત જ છે ને, તો એ જલમાં આવી જાય. આ પેલું આગળ કરતા હતા એમ. હા, એટલે પછી એ સૂત્ર જન સન ખનામ સંજલો લાગે. હમ એમાં તો એ લગાવ્યું જ નથી, ડાયરેક્ટ જોડી દીધું છે. એટલે આમાં નશ્ય પદાંતસ્ય જલી અને પછી અનુસ્વાર છે એ પરસવર્ણ આમાં આવશે, પણ પાછા ત્યાંના ત્યાં પરિણામમાં તો એકવાર હા, એ અનુસ્વાર તો કરીને ફરી પાછા ન અનુસ્વારમાં ન કરી દઈએ બે સવર્ણ, હા. એટલે સવર્ણ થઈ જાય. એટલી બે પ્રક્રિયા બાકી, આમાં તાતમાં થતી નથી. બરાબર છે. અને પછી પાછા ઠેકાણે લાવી દીધું છે દ્વિવચનમાં. હજી એક એટલે આમાં એકમાં એટલે બંને ખોટા કરી દીધા છે, એવું ને એવું મધ્યમ પુરુષ હા, મધ્યમ પુરુષ એક એક વચનમાં પણ એમ વચનમાં. જ છે. બરાબર, એટલે એ બે ખોટા હા, કરી દીધા છે. બીજા હા, બધા ઠેકાણે છે. બરોબર છે. હા, પ્રક્રિયા કરીએ ત્યારે આપણને ખબર પડે છે. હા. બરાબર છે. ઓકે, તો દ્વિવચન તરફ આવીએ. જન બરાબર જન હિતકરણ કર્યા પછી કેસીજી 8 કોઈ છે ભાઈ નવા? કેસીજી 8 ભાઈ કે બેન? ઓકે, પ્રક્રિયા તરફ આવીએ. દીપિકા. હા સર. હમ કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ વ્યહ સ્લુહ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી દિત્વ એટલે જન. હમ પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં નનો લોપ થશે એટલે જજન. હમ હવે કોમન વિકરણ પ્રત્યય છે તશ. તસ બરાબર. લોટો લ અંગવત સૂત્ર લાગવાથી તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્રથી તામ થઈ જશે. હમ પછી હલાદી અપિત હોવાના કારણે જન સન ખનામ સંજલોહો સૂત્રથી ગીત પ્રત્યય પરમાં હોય તો નની જગ્યાએ આનો અંતાદેશ થશે હમ એટલે જજા થઈ જશે. બરાબર છે. અને પછી તામ જોડી દઈએ. હા, એટલે તૌ જજા તામ હમ એટલે તે બે ઉત્પન્ન થાઓ. બરાબર છે. ક્લિયર. આવીએ બહુવચન તરફ. ત્રણેયમાં પરિવર્તન આવી રહ્યા છે. હિતેશ. હા સર. હમ જન ધાતુનું સ્લવ થી દ્વિત્વ એટલે જન. પછી હલાદી શેષ લોપ જન. જજન. આ બાજુ પ્રત્યય જી પ્રત્યય મૂળ પ્રત્યય. એટલે કે અતિ થશે એટલે હા, અને પછી અતિ ધાતુ એટલે આતું થઈ જશે. એ રોહ સૂત્રથી. બરાબર. તો આજાદી પ્રત્યય હોવાથી અને અપિત હોવાથી જે ઉપદા ની અંદર જે જ ની અંદર અ છે એનો લોપ થઈ જશે. સૂત્ર છે આપણું જન સન ખનામ ક્વિજ ચલ હોય એવું કઈક છે. યાદ રાખવું પડશે ને હવે. ગમ હન ચન ખન ઘસામ લોપ કિંત્યનંગી. કિંગત્યનંગી. બરાબર છે. ગમ હન ચન ખન ઘસામ લોપ કિંગત્યનંગી. કિંત્યનંગી. 8 ધાતુ કરીશું, હજી 8માનો પહેલો ધાતુ છે એટલે બાકીના 7 હજી છે, એટલે ત્યાં સુધી આપણું આ સૂત્ર ક્લિયર થઈ જશે. જનસન ખનામ સંજલ હોય તો થઈ ગયું. હા, એ બરાબર. પણ આ જરા 5 ધાતુ છે અને એ બધા આડાવડા છે. પાછા ગમ હન જન ખન ઘસામ લોપ
અને આમાં ઉચ્ચારણ કરવું એ અઘરું પડશે એવું છે. કિંત્યનંગી, બરાબર. એટલે પણ બીજા 7 ધાતુઓની પ્રેક્ટિસ કરતા એટલે ઠેકાણે આવી જશે. સ્તોહશ્ચુનાશ્ચુહ તો જૂનું છે. ઓકે, તો ગમહન જનખન ઘામ તો પર કિંત્યનંગી સૂત્રથી આપણે શું કરીએ છીએ તો કે ઉપધામાં રહેલો અનો લોપ કરી નાખીએ. લોપ કરીએ. ઉપધાની અંદર જે જ ની અંદર અ છે એનો લોપ થઈ જશે એટલે જ એટલે અડધો થઈ જશે. જ એ હલંત થઈ ગયો ને ન એ હલંત હા, થઈ ગયો અને આ બાજુ હલંત અને અતું. હતું છે. અને પછી સ્તોહશ્ચુનાશ્ચુહ સૂત્રથી ન નો હા, અહીંયા થઈ ન નો જશે. બની જશે યા. ઈયા બની જશે. કેમ તો કે જે ન જે ઓહો, છે તોહો ત વગરની ત અંદર વર્ગનો ન છે પાંચમો અક્ષર ત અને થ દ ધ ન. ચ વર્ગનો ઈય છે. હા, એટલે અને ચ વર્ગનો પાંચમો અક્ષર ય છે. જેમને ખ્યાલ નહીં હોય એ સમજી લેજો. સંધિનું સૂત્ર છે સ્તોહો. સ્તોહો જે છે આ દંત્ય સ છે અને સ્તોહો ષષ્ઠી દ્વિવચન છે અને આ તું નો છે. સ્તોહો એટલે તું એટલે ત વર્ગ છે. ત વર્ગ એટલે ત થ દ ધ ન 5 છે અને આ સ જે છે એ દંત્ય છે. એ દંત્ય સ નો થઈ જાય. જો સ હોય તો તાલવ્ય સ થઈ જાય અને ત વર્ગના એટલે ત, થ, દ ધ ન. ધ અને ન બધા હલંત. અને એની જગ્યાએ એની છ જગ્યાએ અરે હા, ત પણ આવી ગયો. તું બરાબર. એની જગ્યાએ હા, ચ વર્ગ આવી જાય એટલે ચ વર્ગ આખો એટલે છ છ જ ય. જ જ અને ય. ય. એટલે કે આમ આની રીતે જ નીચે ઉતરશે. બરાબર. એટલે આપણે છેલ્લો ન છે અને અહીંયા પણ ચ વર્ગમાં છેલ્લો ય છે. તો ન ની જગ્યાએ આપણે ય હલંત આવી ગયો. હવે અહીંયા જ પણ હલંત છે. જ એટલે આગળ જ આખું છે, અને અહીંયા પછી ય હતું છે. ભેગો થઈ અને જ્ઞ અથવા તો જ્ઞ. આ બે જોડાક્ષરમાં આ અ ભળી જવાનો છે અને પરિણામે જ અને ય બરાબર જ્ઞ. અને એ જ્ઞ પણ પાછો અડધો છે આ બે ભેગા કરીએ તો. પણ આ અ જે છે આમાં ભળી જાય ત્યારે આખો થઈ એટલે જગ નતું. જગ્ય તું. ફરીથી લખી દઉં છું. હું અહીંયા લખી દઉં છું. સર એટલે હા, અહીંયા બોલો જે બોલો. આપણે સ્તોહશ્ચુનાશ્ચુહ કરીએ છીએ હા, એ હા. એ તો ખબર પડી ગઈ કે આના સ્થાને આ થાય, પણ ક્યારે થાય? હે? હા, આ તો ખબર પડી ગઈ કે આ સ ને શ થઈ જાય ને ત વર્ગનો ચ વર્ગ થઈ જાય. એ બધી ખબર પડી, પણ ક્યારે થાય? એ સૂત્ર ક્યારે લાગે એમ? આ એની વર્ણો કોઈ શરત? આવશે. હા, શરત સંધિમાં આ વર્ણો આવશે તો જ. હમ. આગળ જો કે આપણે પણ જોઈ ગયા છીએ. ફરી પાછા હા સંધિમાં તો હા લઈ લેશું. જોઈ તું સર, પણ એક અંતે એમાં ડાઉટ રહે છે ક્યારે લગાવવાનું આ સૂત્ર? આમાંથી કોઈ પણ એટલે વર્ણ હોય તો બદલી જ કાઢવાનું? હા, ચ વર્ગ અને ત વર્ગનો સંયોગ થતો હોય અથવા તો સ અને શ નો સંયોગ થતો હોય આ ત્યારે ત્યાં આ ત પણ વર્ગના સ્થાનમાં ચ થાય. તો પણ અહીંયા ક્યાં થાય? અહીંયા ક્યાં થાય ના, છે? અહીંયા આપણી પાસે ન એટલો જ છે. એટલે અત્યારે ના તો ના, નને ધ્યાન આગળ રાખવાનું. જે જ છે ને અત્યારે આગળ જે નને જ ધ્યાન છે રાખવાનું. એ ચ વર્ગનો છે. પણ એ નની જગ્યાએ સ હશે એટલે કે દંત્ય સ હશે તો તાલવ્ય સ થઈ જશે. ત હશે તો ચ થઈ જશે. થ હશે તો છ થઈ જશે. દ હશે તો જ થઈ જશે. ધ હશે તો જ થઈ જશે. પણ કઈ એટલે જગ્યાએ? આગળનો જે જ એટલે છે એના લીધે પાછળ પરિવર્તન થયું? હા, એના લીધે જ થાય. હા, હમ. બરાબર છે. હા કારણ સર. કે ચ હા વર્ગનો અને ત વર્ગનો સંયોગ થશે ત્યારે જ આ થશે. હા સર, હવે ક્લિયર થઈ ગયું. બરાબર. હજી આપણે સંધિ જોવાની બાકી છે. આ તો જ્યાં જરૂર પડી હા ત્યાં આપણે જોઈએ છીએ. બરાબર. અને એમાં એક જ હા વર્ણ હા જરૂર પડે છે પાછો. બીજા એક સાથે વર્ણ જરૂર નહીં પડતી, પણ આવશે આ જ સૂત્ર પાછું સ્તોહશ્ચુનાશ્ચુહ. અને એના જેવું જ એક બીજું સૂત્ર છે પાછું. હા, સ્ટોહષ્ટુનાષ્ટુહ એવું છે ને? નાશ્તુહ. એમાં પણ એ જ પરિસ્થિતિ, પણ ત્યાં ડબલ થઈ જાય હા, છે. એનો એ જ ત્યાં વર્ણ ડબલ થઈ મૂર્ધન્ય જાય. શ છે. હા, હમ. એટલે અંતે હા સર. સંધિ. બરાબર છે. તો જ જ્ઞ તું આવું રૂપ બનીને ત્રણે ત્રણમાં આપણે પરિવર્તન છે. પ્રથમ પુરુષ એક વચનમાં
દ્વિવચનમાં અને બહુવચનમાં ત્રણેય જુદા જુદા છે પ્રત્યયો. ઓકે, પહેલો જે છે પ્રથમ પુરુષ એકવચનમાં એ પિત છે અને સાથે વિકલ્પે અપિત પણ છે. અને પછી દ્વિવચનમાં અપિત છે અને બહુવચનમાં પાછો અજાદી છે. ઓકે, પેલામાં હલાદી છે અને જલ છે પાછો. એટલે જલ એ અગત્યનો છે દ્વિવચનમાં, અને જલ હોય તો જ પાછું, કારણ કે ઉત્તમ પુરુષમાં જલ નહીં રહેતો ઘણી વાર. ઓકે, તો મધ્યમ પુરુષ તરફ આવીએ. ધાતુ છે આપણો જન. જિગીષા. હા સર, હમ સૌ પ્રથમ તો દ્વિજાતિ ગણનો ધાતુ હોવાથી વિક્રમ પ્રત્યે લાગશે સૌ, તો લોપ થશે સૌ, એટલે સ્ત્રી સૂત્રથી દીત્વ થશે, હા, એટલે જન જન થશે. જન જન. પછી હલાદી શેષથી ન હલંત નો લોપ થશે એટલે જજન થશે. હમ પ્રત્યય આ બાજુ પ્રત્યે એક વચન સીપ, શીપ છે. સીપ થસ અને થય લઈ લો, ત્રણે ત્રણ. પછી બે લઈએ, કારણ કે હા, તો આમાં બે સીપમાં તો આમાં બે બનાવો. કોની હલંત સૂત્રથી સંગત થશે. હમ અને સીમાં સિંહે પિક્ચર લાગશે ને સર આમાં સૂત્ર. હા, સિંહે પિક્ચરથી શું કરીએ છીએ? હી થશે, શું થશે? હી કરીએ છીએ. હા, બરાબર છે. અને વિકલ્પે વિકલ્પે તુહ્યોસ્તાતંગ આશીષે આશી સિંહ અન્ય તરફ એ તાત કરીએ છીએ. સાત થશે. હા, હવે આ બંને જે છે, બંને હલાદી અપિત. આ બી અપિત બની ગયો, હા, આ બી અપિત છે, બંને સરખા થઈ ગયા. તો બતાવું આ સૂત્ર શું કહે છે? જન ખનામ સંજલો હો. જિગીષા, દેખાય છે સૂત્ર? હા સર, હા. એ સૂત્ર શું કહે છે? ત્રણ ધાતુ માં જન ધાતુ, સન ધાતુ, ખન ધાતુ. સંજલોહો પાછો સન પ્રત્યય છે અને જલ પ્રત્યાહાર છે, એટલે 24 વર્ણો માનો કોઈ વર્ણ આદિમાં આવે તો આપણી પાસે હ છે હાલમાં, અને ત પણ છે. તો હય આવી જાય છે અને ત પણ આવી જાય છે જલ વર્ણ તરીકે. ત્યારે શું થઈ જાય છે? આદિમાં જલાદી, આદિમાં જલ હોય, સમજો. તો કિતને અત્યારે આપણે નહીં લેતા. કેમ કિતને નહીં લેતા? તો કે કિત એ કૃદંતમાં આવશે અને ગીત આપણે આવે છે. કેમ? તો કે સાર્વધાતુકમ અપિત કરી દઈએ છીએ, અને અપિત કરવાથી ગીતવત થઈ જાય છે. તો આવા પ્રત્યય પરમાં હોય તો આપણી પાસે પ્રત્યય હી રહ્યો છે. હા, એટલે પ્રત્યયમાં હ છે, સાથે ત પ્રત્યયમાં છે, અને આદિમાં જલાદી, આદિમાં પણ જલ જ છે. ગીત વત અતિદેશ થઈ જાય છે. જન સનખન ધાતુઓમાં અંત્યાદેશ, એટલે કે આપણા ધાતુમાં અંતે શું છે? ન છે, જન છે. તો એની જગ્યાએ આનો આદેશ કરવાનો છે, અને આદેશ કરીએ ત્યારે હટાવીને આવી જાય છે. આ એક વાત થાય છે. બરાબર છે? અને પછી આપણે સીધું જોડી દઈએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં જિગીષા? હા સર, હા હા. તો જન સનખનામ સંજલોહો સૂત્ર લાગશે, અને એ સૂત્રથી આદિમાં જલ વર્ણ હોય છે, સાથે ગીતવત છે,
પરિણામે અંતાદેશ કરીએ છીએ. પણ ક્યાં અંતાદેશ કરીએ છીએ? તો કે અંગમાં રહેલ હલંત અંગ છે ને આપણી પાસે ન છે, તો એનો આપણે આ કરી દઈએ જી સર. છીએ. જો આ ન જે છે, આ ન હલંત છે, એ નમાં આપણે નને હટાવીને શું કરીશું? અંત્યાદેશ આ આ આ કરશે. કરી દઈએ. બરાબર છે. અને પછી આ બાજુ હી છે અને આ બાજુ તાત બે રૂપ બનાવવાના છે આપણે. તો હવે આ જે છે તે અહીંયા મળી જાય છે. અકાશાવર ને દીર્ઘ સૂત્ર સંધિનું લગાવીએ તો પણ એટલે જ પછી જ હી જા હી. હા. અને પછી આ બાજુ અને જ બીજું બનાવીએ તો જ ફરી જા પાછો જા અને પછી તાત જજાતાત જજાહી જજાતાત. જજાતક. સર આમાં બનશે ગુજરાત હે? તું ઉત્પન્ન થા, તમે બે ઉત્પન્ન થા, એવું થશે સર? હા. હમ. ત્વમ જજાહી જજાતાત. ઓકે. તું ઉત્પન્ન થા. બરાબર છે. હવે બે લઈ લઈશું, કારણ કે આની પ્રક્રિયા આમ તો નેક્સ્ટ ના જેવી જ છે, બે ના જેવી જ છે. ઓકે. ઘટી હા. હેલો. હા, હા. સ્પીકર નહીં ખુલ્યું. ઇત્યાદિ ભ્યાસુ સૂત્રથી કર્તરી સપનો લોપ થશે અને સૂત્રથી જેમ જેમ થશે. ન્યાયાધીશ થવાથી, નનો લોપ થઈ જન થશે. પછી અંગ બની ગયું. પછી થસ અને અરે વસને થસ ને થઈ થસ અને થ. થસ અને થ. હમ. પછી થસમાં થસ થસ થ થસ થસ થમી પામ તાન તન તામાંથી તમ અને આ બાજુ ત. અવાજ ગયો. હાલો. હા, હવે આવ્યો. સંભળાય છે? હવે સંભળાય. થસમાં તમ થશે અને હા, થસમાં તમ થશે અને થમાં ત થશે. હમ. અને હલ્લાદી હલ્લાદી અપિત હોવાથી જોડી દેવાનું રહેશે. જોડવાનું જ નહીં થાય, એક પ્રક્રિયા હજી આગળ વધી રહી છે, જે આગળ આવી હતી એની એ જ પ્રક્રિયા. જન સન ખનામ જનસન સંજ્ઞો સૂત્રથી આ ન છે આનો આદેશ થશે. અંત્યાદેશ થાય છે, એટલે એવું નાની થશે? જગ્યાએ આ આવી જાય છે. હા. અને પછી જોડવાનું થાય છે. તો જ આ જ્યા થઈ ગયો, જજાતમ અને જજાતમ, અરે જજાત મ નીકળી ગયો, જજાત. આ રીતે રૂપ દ્વિવચન અને બહુવચન, તો 6 રૂપ આપણે બનાવ્યા. એમાં લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં જજંતુ, પછી જજાતાત, દ્વિવચનમાં જજાતામ, જગ્યતુ બહુવચન.
મધ્યમ પુરુષ એક વચનમાં જજાહી, જજાતાત, જજાતામ, જજાતમ અને જજાત આ રીતે બનશે. ઉત્તમ પુરુષ એક વચન તરફ આવીએ. પાયલ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય જ્યોત્યાદિભ્ય શ્લુહથી તેનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ એટલે જન જન. પછી વિશેષથી નનો લોપ એટલે જજન. પછી મી પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચનમાં. એમાં પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને પછી આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. એટલે મીના સ્થાને ની થવાથી અપિત થઈ ગયો હતો અને પછી આડુત્તમસ્ય પિચ્ચ થી આટનો આગમ થવાથી હવે પિત્ત થઈ ગયું એટલે અજાદી પિત્ત પ્રત્યય છે. એટલે જોડી દેવાનું છે ન આખો થઈ જશે ન દીર્ઘ થઈ જશે એમ ના થશે જ નાની નાની. હા અહમ જ નાની હું ઉત્પન્ન થાઉં. જજનાની બરાબર છે. સેમ દ્વિવચનમાં અને બહુવચનમાં પણ સરખી પ્રક્રિયા થશે. નેક્સ્ટ માં લઈ લઈએ. અરે કર્માભાઈ. હા સાહેબ. જન એ જુહોત્યાદિ ગણનો હોવાથી પેલા કર્તરી શબ્દ થશે વિકરણ પ્રત્યય લાગશે અને જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થતા જન જન શ્લોક સૂત્રથી દ્વિત્વ કરીએ છીએ. દ્વિત્વ થશે જન જન. જન જન. પછી શ્લુહ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં નાનો લોપ થતા જજન થશે. હલાદી શેષ સૂત્રથી હા, હલાદી શેષ બાકી એક રહે છે એટલે બાકીના લોપ થઈ જાય છે એટલે જ એકલો રહ્યો ન ગયો અને પછી જન. બરાબર. ઓકે આ બાજુ પ્રત્યયો છે દ્વિવચન અને બહુવચનમાં વસ છે મસ અને મસ છે. લોટો લંગવતથી નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થતા વ અને મ થશે. બરાબર છે. એક સૂત્ર હજી લગાવી દઈએ. આડુતમસ્ય પિચ્ચથી અનો આગમ થતા આવ અને આમ. આનો આગમ થાય છે આડુત્તમસ્ય પિચ્ચ છે બરાબર છે એટલે આવ અને આમ બરાબર છે. હલાદી અપિત હોવાથી હવે જોડવાનું રહેશે. બરાબર. હવે આ ન છે આખો થઈ જશે અને સાથે આ છે એટલે જે ના જોડી દઈએ તો જ પછી ના વ અને આ બાજુ વ ની જગ્યાએ મ કરી દઈએ તો બની જાય છે જ ના મ આખો મ છે. બરાબર. જજનામ આવી રીતે અમે બે ઉત્પન્ન થાઓ અને અમે બધા ઉત્પન્ન થાય. ઓકે તો ફરી પાછા યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચનમાં જજંતુ, જજાતાત, દ્વિવચનમાં જજાતામ, બહુવચનમાં જજ્ઞતુ, જગ્યતુ. મધ્યમ પુરુષ એક વચનમાં જજાહી, વિકલ્પે જજાતાત, દ્વિવચનમાં જજાતમ, બહુવચનમાં જજાત. ઉત્તમ પુરુષ એક વચનમાં જજનાની, દ્વિવચનમાં જજનાવ, બહુવચનમાં જજનામ આ રીતે થશે. તો ફરી પાછા રિપીટ કરી લઈએ. સર હા વસ અને મસ પ્રત્યય બનાયા એની આગળ આપણે બનાવ્યું એનો પ્રત્યય મી છેલ્લું એમાં એ બતાવું સર ફરીથી મારો ચાર્જિંગ નથી તો મેં જોયું. એક વચન બતાવું. હા હા.
તો એકવચનમાં મીપ છે, હા સર. મીપ છે બરાબર. મીપમાં પ હલંત્યમ સૂત્રથી હા ગીત ઈત્સંજ્ઞા. સંજ્ઞા થઈ ગઈ. મી રહ્યો. મીર મી મેરની રહેવાથી મેરની સૂત્રથી ની આવે છે. હા નહીં આવે. ની એ અપિત બની જાય છે કારણ કે આદેશ થાય છે. પણ પછી આડુતમસ્ય પિત્ત છે એવું કે છે. ઈચ્છ સૂત્ર હા એટલે આની થશે. આડુતમસ્ય આઠનો આગમ થાય છે. ટ આઠનો. આદ્યંતો ટકીતો આદિમાં આદિમાં. તની હલંત્યમ હા. સૂત્ર ગીત સંજ્ઞા થાય આ રહે. અને આ આગળ વધવાથી અને સાથે ઉત્તમ પુરુષ આડુતમસ્ય પિત્ત આઠ ઉત્તમસ્ય પિત્ત આવું કે છે. હમ. એટલે ઉત્તમ પુરુષ કે છે અને સાથે સાથે પિત્ત પણ કરી દે છે. અતિદેશ છે અહીંયા. હા એટલે પરિણામે આ પ્રત્યય આની કેવો બની ગયો તો કે અજાદી અજાદી હા અજાદી પિત્ત. પિત્ત બન્યું એટલે આડું તમે જે પિચ્ચા આવ્યું એટલે પિત્ત. હા અને આ બાજુ ન છે અહીંયા જો હા આ છે. હમ. અંગ તો આ છે આપણું, આ જોડવાનું છે. એટલે આ જે છે એ નમાં આવતો રહે. નમક હા એટલે જ જ જ જ પછી આ જે છે નમાં આવતો રહ્યો એટલે ના થઈ ગયો અને ની. ના બરાબર છે. હા આ બરાબર. રીતે જજનામ જી સર થેન્ક યુ સર. જજનાવ અને જજનામ. ક્લિયર હવે? હા હા સર. સારું તો બોલી જાઓ તમારા વારાથી શરૂઆત. જજંતુ હમ જજાતાત જજાતામ હમ જજ્ઞતુ હમ જજાહિ જજાતાત જજાતમ જજાત હમ જજનાની હમ. જજનાવ જજનામ. બરાબર છે. જી સર. બિના જજંતુ વિકલ્પે જજાતાત જજાતામ જગ્યતુ જજાહિ વિકલ્પે જજાતાત જજાતમ જજાત જજનાની જજનાવ જજનામ. બરાબર છે. દીપિકા. હા સર. જજંતુ વિકલ્પે જજાતાત જજાતામ જજ્ઞતુ જજાહિ જજાતાત જજાતમ જજાત જજનાની જજનાવ અને જજનામ. હમ હિતેશ. જજંતુ જજાતાત જજાતામ જજ્ઞતુ જજાહિ જજાતાત જજાતમ જજાત જજનાની જજનાવ જજનામ. નરેશ કુમાર. હા સાહેબ. હમ જજંતુ જજાતાત જજાતામ જજ્ઞતુ હમ જજાહિ જજાતાત જજાતમ જજાત જજનાની જજનાવ જજનામ. હમ કર્માભાઈ. હા સાહેબ. હમ જજંતુ જજાતાત જજાતામ જગ્નતુ જજાહિ જજાતાત જજાતમ જજાત જજનાની જજનાવ જજનામ. જજનામ. વિક્રમ. હા સાહેબ. હમ જજંતુ જજાતાત જજાતામ જગ્નતુ જજાહિ જજાતાત જજાતમ જજાત જજનાની જજનાવ જજનામ. બરાબર છે. તો આ રીતે આપણે 9 રૂપ સિદ્ધ કરી દીધા. KCG 8 કોણ છે? કોઈ ભાઈ નવા જોડાયા છે આજે અને એક ભાઈ આજે પાછા બાર આજે નહીં આવ્યા ગોધરાથી. ઓકે તો આવીએ છેલ્લો લકાર વિધિલિંગ લકાર. ધાતુ આપણો જન.
ઈતકરણ કરવાથી જન થાય. વિક્રમ આ જુહત્યાદિભ્યઃ શ્લો સૂત્રથી દ્વિત્વ કરીશું. હમ. જન જન. જન જન. હમ. પછી હલાદી શેષ. હલાદી શેષથી જજન. જજન થાય. જજન. હમ. પૂરું થયું. આ બાજુ પ્રત્યય આપણો મૂળ પ્રત્યય મૂળ પ્રત્યય છે તીપ. ટીપમાં હલંત્યમથી પની ઈત સંજ્ઞા થઈ જાય છે. હલંત્યમ ઈત ઈ સંજ્ઞા. રહ્યો. હવે આ તી જે છે એમાં વિધિલિંગ લકાર ગીત પ્રકારનો લકાર આવ્યો. ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થઈ જાય છે એટલે ત રહે છે. સાથે સાથે નવે નવ પ્રત્યયોમાં યાસુટનો આગમ થઈ રહ્યો છે અને જ્યાં ત અને થ હોય તો ત્યાં પાછો બીજો પણ આગમ થાય છે, સૂટનો આગમ થાય છે. નવે નવ પ્રત્યયોમાં કોમન યાસુટ તો છે એટલે કે યાસ છે પ્રક્રિયા કરતા. યાસુટનો આગમ યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત ચ આવું સૂત્ર છે. તો એ સૂત્ર એવું કે છે કે યાસુટનો આગમ કરીએ છીએ ક્યાં પરસ્મય પદમાં. પરસ્મય પદ આપણે પરસ્મય પદ જ ચાલે છે, ધાતુ પરસ્મય પદી છે. સાથે ઉદ્દાત બની જાય છે આગલો યા અને ગીત છે એટલે ગીતવત છે. એટલે ગીતવત થવાથી ગુણનો નિષેધ વગેરે. સાથે ત છે પાછો અને ત હોવાને કારણે ફરી પાછો એક સૂટનો આગમ થાય છે. સૂટના આગમમાં સ રહે છે એટલે સ તની આગળ કેમ તો કે ટની સંજ્ઞા થાય છે. આદ્યંત ટકી તો ક્યાં બેસાડવું તો કે આદિમાં બેસાડવું. કોની આદિમાં? તની આદિમાં. જેને નિમિત્ત બને છે એને. ફરી એક હવે સૂત્ર આવે છે બે સ ને કાઢનાર. લિયંગ સલોપો લિયંગ સલોપો અનંત. એનાથી સ જાય આ સ ગયો અંતે નહીં હોય એવા સનો લોપ થાય છે. લિયંગ સલોપો અનંતિસ અને રે છે યાત. આવો પ્રત્યય બને છે. હવે યાત પ્રત્યય કેવો છે? હલાદી અપિત. ય છે. ય છે એટલે હલાદી અને સાથે સાથે ગીતવત એટલે અપિત જ કરી દઈએ છીએ. અપિત. બરાબર છે. હમ. એટલે શું કરીશું હવે આમાં? હલાદી અપિત થવાથી શું કરીશું? હલાદી અપિત થવાથી આમાં બે વસ્તુ આવી રહી છે. ફરી પાછા સૂત્ર હું તમને બતાવી. એ ક્યાં પહોંચીએ આપણે? વિધિલિંગમાં પહોંચી જઈએ. હવે અહીંયા વિધિલિંગ છે. વિધિલિંગમાં શું પરિવર્તન? એક તો એ વિભાષા ઉપરનું સૂત્ર ક્યાં લાગુ પડે છે? તો હલાદી અપિત. જનસન ખનામ સંજલોહો લાગુ પડશે એક વાર. જનસન ખનામ સંજલોહો એક વાર લાગુ પડશે. કેમ? તો કે પ્રત્યય જે છે આપણો આદિમાં જલ છે કે નથી? નથી સર, નથી. નથી નથી આમાં નથી. ગીત છે. નથી એટલે એક રૂપ એવું બનશે ડાયરેક્ટ જોડી દેવાનું. એટલે હા. વિકલ્પ લેવું પડ્યું
એટલે જ આ અને સૂત્ર પછી લેવું પડ્યું. હા એટલે જ આ સૂત્ર આવ્યું પેલા સૂત્રની લાગુ પ્રવૃત્તિ પડતું કરાવવા નહીં. માટે. આ હા જનસન ખનામ સંજલો લાગુ પડતું નથી, ય નહીં આવતો. એટલે હા, પછી સ્પેશિયલ પણ સૂત્ર પછી લેવું પડ્યું, યે વિભાષા લેવું પડ્યું, વિકલ્પ યે. એની એકાર આવી. અનુવૃત્તિમાં આ જ સૂત્ર આવે છે પાછું, બરાબર છે. જન એટલે સન એકવાર વાળું. હા અંતાદેશ છે અને એકવાર આદેશ ન- કરવાનો, આનો આદેશ કરવાનો. સીધું જોડી દેવાનું છે એકવાર અને એકવાર એકવાર જોડવાનું ને એકવાર આદેશ થશે આનો. બે સાથે લઈ લઈએ. હમ. ઓકે, તો પહેલા જોડવાનું કરીએ તો ન માં સીધો ન અલગ થઈ જશે, તો જોડતા થશે જન્યાત. આવું થયું જજન્યાત. બરાબર છે. અને એકવાર હવે આ જે ન છે એની જગ્યાએ આ કરી દઈએ અંત્યાદેશ. તો હવે આ પાછો આમાં ભળી ગયો, આગલા જમાં ભળી ગયો. એટલે જા અને પછી યાત જોડી દઈએ, જજાયાત. બરાબર છે. આવી રીતે 9 માં આ પ્રક્રિયા સરખે સરખી છે. બે રૂપો બનશે. વિકલ્પે એ વિભાષા અને પેલામાં ખાલી જોડી દેવાનું છે 9 માં. ઓકે. દ્વિવચન સર તરફ. હા, અર્થ અર્થ સહ જજન્યાત કે જજાયાત ઉત્પન્ન થવું જોઈએ, તે ઉત્પન્ન થવું જોઈએ વિધિલિંગ છે. ઓકે. દીપિકા. હા સર. હમ કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ અને સ્લવથી દિત્વ થઈ જશે એટલે જંજર. હમ પછી હલાદી શેષ સૂત્રથી નનો લોપ થઈ જશે એટલે જજન. હમ હવે કોમન વિકરણ પ્રત્યય છે તશ. હમ એમાં તસ થસ થમીપામ તામ તમ તામ સૂત્રથી તામ થઈ જશે. હમ પછી યાસુટ પરસ્મય પદેસુ ઉદ્દાતો કીચથી યાસનો આગમ થશે. હમ પછી સુટ તીથોથી સનો આગમ થશે અને હમ લિયંગ શલોપો અંતસ્ય સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે બની જશે યાતામ. હમ પછી એક તો સીધું જોડી જ દેવાનું છે હમ એટલે અને જજન એકમાં યાતામ. બરાબર છે. અને એકમાં યે વિભાષા સૂત્ર લાગુ પડશે એટલે નની જગ્યાએ આ થઈ જશે એટલે જજાયાતામ. બરાબર છે. એટલે તે બે ઉત્પન્ન થવું જજન જોઈએ. હા, જજન્યાતામ અને જજાયાતામ. જયાતામ. બરાબર છે. જજન્યાતામ અને જજાયાતામ આ બંને માંથી કોઈક એક હશે તો બંને સાચા. ઘણી વાર એવું થઈ જાય છે કે આ તો બે માંથી સાચું કહ્યું પણ બંને સાચા છે. પ્રયોગ કરવામાં તો બે માંથી કોઈ એક નો જ કરશે ટેક્સ્ટમાં. બરાબર છે. ઓકે. બહુવચન તરફ આવી. પ્રથમ પુરુષ બહુવચન. જિગીષા. હા સર. હમ જુહોત્યાદિનું ધાતુ હોવાથી વિક્રમ પ્રત્યય સબ લોપ થશે અને સ્લુ સૂત્રથી દિત્વ થશે એટલે જન થશે. પછી હલાદેશી સૂત્રથી ન હલંતનો લોપ થશે એટલે જજન. હમ હજુ પ્રત્યય આપણે 10 પછી જી હમ જય સૂત્ર લાગશે જીર વિસર્પણ પ્રક્રિયા. જુસ ઝેર જુસ. હા જેર જૂસ સૂત્ર લાગશે. હા બરાબર છે.
પછી એનો ઉહુ થઈ જશે. ઓહુ થઈ જશે. આ બાજુ યાસુટ છે. યાસુટ પરસ્મસ યાસ છે. યાસ સ ગયો. સગયો લોકો અનંત થી. હવે યા અને યા ઉહુ રહ્યા. ઉહુ રહે અને બંને એટલે એકરૂપ ક્યારે બને છે? પુષ્ય પદાંતાર થી એક થતા યુહુ થઈ જાય છે. યુહુ થઈ જશે. અને યુહુ થયા પછી એકાદેશ થયા પછી હવે આ યુહુ ના પાછા બે બનાવીશું. હવે રૂપો પાછા એકમાં સીધા જોડી દઈએ છીએ તો જોડી જજન દઈશું. યુહુ થઈ જાય છે. અને બીજામાં આ કરીએ છીએ અંતાદેશ તો બની જશે જોડીએ જન્યુહુ એક થયું. બીજું થશે આ જે છે આમાં જતો રહેશે નાની જગ્યાએ. સર ફરીથી ટ્રાય કરું મેં જોયું નહીં 2 મિનિટ. યુહુ હા જુઓ હવે યુ પ્રત્યય બની ગયો યસ પછી યસ સર. એકમાં ન જોડવાનો છે એટલે આ ન જોડી દીધો યુમાં જજન્યુહુ થઈ ગયું. જજન્યુહુ થઈ ગયું અને એકમાં અંતાદેશ આનો આદેશ કરવાનો છે નની જગ્યાએ એટલે આ જે છે એ આગલા જમાં ભળી ગયો એટલે જજા થઈ ગયો અને યુહુ છેલ્લે જોડી દીધું એટલે જજા યુહુ થઈ જી સર. ગયું. જી સર. તે જજન્યુહુ તે જજાયુહુ. તમારે બધાએ તમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. આવો અર્થ થશે. ઓકે સમય થવા આવ્યો છે કોઈને પ્રશ્ન? 3 બાકી રહેશે આવતીકાલે લઈ લેશું. વિક્રમ હા સાહેબ અવાજ કપાઈ ગયો હતો. શું કીધું? બરાબર ગાડી ચાલે છે? હા હા હા. ગોવિંદ હા સર. હેલો. હા ગોવિંદ પાટણમાં છે કે ઘરે છે? ના સર અહીંયા હોસ્ટેલમાં છું પાટણ. બરાબર છે. ને સર આપને ઇન્ટરનલની એક્ઝામ ક્યારે લેવાશે? સેમ 1 ની. કઈ વાર છે. હા. કેસીજી માં છે કોઈ? કેસીજી 8 ઈસીજી કેસીજી 8 એટલે અહીંયા તો બેસું અમે બે જણ છીએ અહીંયા આપણે સેમ 1 ના છોકરા બે. બરાબર. આમાં કોઈ જોડાયું છે કેસીજી 8? ઓકે છોડીએ. કોઈને પ્રશ્ન હોય તો પાયલ. હા સર. એક અંદાજિત એક સૂચના આપું છું. હા. તમારા માટે ઉપયોગી થશે. હા. વિચાર એવો છે આજનું મંતવ્ય કે નિરુક્ત જે છે આપણું હા ખબર સર. છે ને? નિરુક્ત હા નું હા રૂપ. હા. તો એના માટે ત્રિશેક વ્યાખ્યાન એટલે કે પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ચોથો અધ્યાય અને જેમણે લખ્યો છે ટેક્સ્ટ ગુજરાતીમાં એમના થકી ઝૂમ ઉપર વ્યાખ્યાન ગોઠવવાનો વિચાર છે. હા. જેમણે લખ્યું છે એમના થકી. કોણ લખ્યું છે ખબર છે? સંપાદન સંપાદક તો ખબર નથી પણ આમ તો યાસ્ક રચિત છે. હા કરતા યાસ્ક છે હા કરતા છે. પણ સંપાદન માં વસંત કુમારમાં ભટ્ટ છે. હા હા. બરાબર છે. હા સર. ટૂંક સમયમાં એટલે લગભગ 5મી તારીખથી 5મી જાન્યુઆરી વિચાર છે. સર પછી રાખ્યું હોત તો સારું નહી? અમારે એક્ઝામ બી છે 6 તારીખે. સેમ 1 ના વિદ્યાર્થીઓને પછી લાભ નહીં મળી શકે જે રનિંગમાં છે તે. હા હા આટલો સર. મહિનો અને હા આખી નહીં નહીં. યુનિવર્સિટીમાં કોઈએ કશું ભણાવ્યું નહીં હોય એવું હું માની રહ્યો છું. કારણ કે આ નિરુક્ત ભણ્યા વગર મેળ નહીં આવે. હા સર એ તો છે જ. બરાબર. એટલે 1 કલાક તમારે એક્સ્ટ્રા
નિરુક્ત જાણવું હોય તો ભોગ આપવો પડશે. એ આનાથી પરની વિદ્યા છે, એટલે કે હા વાંધો નહીં સર, જોડાઈશું, કઈ વાંધો નહીં. હા. અને સાથે સાથે આપણા એક સિરીઝ પણ બની જશે યુટ્યુબ પર. સર અમે તો ભણ્યા હી નિરુક્ત, અમે તો હે? નિરુક્ત ભણ્યા હી, છતાં કોણ બી અમને ભણ્યું? બી કહેજો. હા, બરાબર છે. નિરુક્ત ભણવાની મજા આવી હતી, આપણા સરે જ ભણાવ્યું હતું અમને, નિઘંટુ સર. ઓકે. પણ હવે જેણે સંપાદન કર્યું છે એને ગોઠવીએ છીએ, એટલે એમાં હું પણ ભણીશ. તો મળીએ કાલે પાછા 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી સાહેબ. શુભરાત્રી. શુભરાત્રી.